આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી। અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકલ ફેશન બન ગયા હૈ। એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડૉક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, અમારા માટે પેશન છે। એમણે કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળત। અમિત શાહ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને કહેવા માંગુ છું કે અમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું, અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે। અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું ઉપાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે। અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં, અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય, આવો સમાજનું નિર્માણ થાય, સમાનતા માનવતા સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય, એવા ભારતનું નિર્માણ કરવામાં, એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી। એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ। જેણે ગોડસે ગોડસે કરવું હોય એને ગોડસે મુબારક, અમે આંબેડકરમાં માનીએ છીએ, અમે આંબેડકર આંબેડકર કરતા રહેવાના। જેણે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક, અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના। અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી આદિવાસી દલિત સમાજના આક્રોશ છતાં, વિપક્ષી દળોની નારાજગી, એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં, થરાદમાં, ધોળકામાં, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહનું પૂતળું સળગાવવામાં આવ્યું। અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો, છતાં આજ દિન સુધી ગૃહમંત્રીના પદેથી ઇસ્તીફા રાજીનામું આપવાની વાત તો છોડો, મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું, માફી માંગુ છું, એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી। અને આવું જ વર્તન 23 ઓક્ટોબરના દિવસે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબેએ પણ કર્યું। એમણે દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ કીધો, હરામી કીધો, ચપ્પલથી મારવાની વાત કરી અને સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી દલિતોનું અપમાન કરતા કહ્યું કે 90% આદિવાસી અને દલિતો એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે, એમણે પણ આજ દિવસ સુધી માફી માંગી નથી। એટલે સરકારી કાર્યક્રમનો મંચ હોય કે પાર્લામેન્ટનો મંચ હોય, આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલિતોનું, આદિવાસીઓનું, ઓબીસીનું, ભારતના સંવિધાનનું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી। નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લલાટ ઉપર મૂકે છે, એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી। એમના સાંસદો, મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે અમે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ। એટલે હું સતત કહેતો હોઉં છું કે આરએસએસ, બીજેપી, મોદી અને શાહને સૌથી વધારે કોઈક નેતા માટે ઘૃણા અને નફરત હોય તે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। આરએસએસ, બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી આદિવાસી દલિત સમાજને મળનારી અનામત। અને આરએસએસ, બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન।
આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં ઓબીસી આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનોએ સાથે મળી 2 દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી 28 તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો. એ કોલને ઝીલીને અમે પણ બધા જ દલિત આદિવાસી ઓબીસી સંગઠનો સાથે મળી બિન રાજકીય રીતે ખોખરામાં જે જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી ત્યાંથી નીકળી બહેરામપુરા ગીતા મંદિર થઈ સારંગપુર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી પહોંચી અમારો જબરદસ્ત વિરોધનો કાર્યક્રમ કરવાના છીએ, પ્રોટેસ્ટ નોંધાવવાના છીએ અને 28 તારીખે અમે પોલીસ પરમિશન માગી છે. હવે જોવું એ છે કે ગુજરાતમાં કમલમના ઇશારે ચાલતી સરકાર અને પોલીસ જે જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂનો કારોબાર અને એમડી ડ્રગ્સનો વહીવટ કરે છે એ અમારા ડેમોક્રેટિક રાઇટ માટે પોલીસની પરમિશન આપે છે કે કેમ, એ અમારે 28 તારીખે જોવું છે. અમે 28 તારીખે બધા જ સંગઠનો સાથે મળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનની વિરુદ્ધમાં અમિત શાહ માફી માગવા મજબૂર બને, રાજીનામું આપવા મજબૂર બને એના માટે પ્રોટેસ્ટ રેલી કરવાના છીએ. અને બાદ પણ અમિત શાહ માફી ન માગે તો સમગ્ર ગુજરાતમાં નેહા કુમારીની ધરપકડ અને અમિત શાહની રાજીનામું, આ 2 માંગણીઓને લઈને ગુજરાતના 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન કરવાના છીએ, જેના કાર્યક્રમો આવનારા દિવસોમાં અમે જાહેર કરીશું. પણ ફરી કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના નિર્માતા છે, એમના કારણે ભારતનો ઓબીસી આદિવાસી દલિત અને વંચિત વર્ગ એ સ્વાભિમાનપૂર્વક, આત્મસન્માન અને ગૌરવપૂર્વક જીવન જીવતા શીખ્યો અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી અમે આંબેડકર કરતા રહીશું. કે જુગારના અડ્ડાની, દારૂના અડ્ડાની, એમડી ડ્રગ્સની પરમિશન હોય, બાબા સાહેબ આંબેડકરનું બંધારણનું અપમાન થતું હોય, બાબા સાહેબનું અપમાન થતું હોય અને પોતે ડેમોક્રેટિકલી કોઈ રેલી કરવા માંગતો હોય તેની પરમિશન ના હોય. મને લાગે છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બહુ શાર્પ માણસ છે, એવું નહીં કરે, આપી જ દેશે. કઈ બી રીઝન. મહીસાગરમાં પણ અચોક્કસ મુદતના ધરણા ઉપર ત્યાં લોકો બેસવા માંગે છે તો ત્યાં જે 6 ડિસેમ્બરનો કાર્યક્રમ હતો એની પણ પરમિશન નહોતી આપી, અચોક્કસના મુદતના ધરણાની પણ પરમિશન નહીં આપીને પરમિશનમાં એવું લખ્યું છે કલેક્ટરશ્રીનું જાહેરનામું હોવાના કારણે. તો પહેલાં તો સવાલ થઈ કે 144 તો જાહેરનામું કંઈ પરમેનન્ટલી થોડી આપવું પડે છે. જિગ્નેશ, અહીંયા સવાલ એ થાય છે કે કાયદો અને વ્યવસ્થા અને પબ્લિક ઓર્ડર બંનેની મેન્ટેનન્સની જવાબદારી નાગરિકોની પણ છે ને પોલીસની પણ. પ્રાઇમરીલી આ જવાબદારી રાજ્ય સરકારની, પોલીસ અને પ્રશાસનની છે. અને દલિત આંદોલનનો ઇતિહાસ ક્યારેય એવો નથી રહ્યો કે બસો સળગાવી, કાયદો હાથમાં લેવો, ટ્રાફિકને નુકસાન કરવું, એવું નથી રહ્યું. એ જ પ્રમાણેનું વર્તન ડેમોક્રેટિક કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં અમારો પ્રોટેસ્ટ રહેશે. કાનૂન અને બંધારણની વાત સૌથી વધારે અમે કરીએ છીએ તો કાનૂન અને બંધારણનું પાલન પણ સૌથી વધારે અમે કરીશું. आप हर्ष संघवी से भी इस्तीफे की या उसकी मांग कर रहे हैं कि गुजरात में दलितों की परिस्थिति એના બિચારાને 8 ચોપડીનું કંઈ ગયું નહીં. અમુક નિર્દોષ બાળકોમાં નહીં પડવાનું, એનું બિચારાને ઉપજે નહીં. થોડું કંઈક કદવાળો માણસ હોય તેનું રાજીનામું બી માંગીએ ને, કાઢવા દો ને. એમનામાં કીધું ક્ષમતા હોય તો જેટલા લોકોએ પેપર લીક કરે આ બધાને કાઢે, જેટલા લોકો ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે ગુજરાતની યુવા પેઢીની રગોમાં એમના વરઘોડા કાઢે. ભારતીય જનતા પાર્ટીના જ મહિલા આગેવાને કહ્યું કે રાજકોટના જસદણમાં 6 દીકરીઓ પરના દુષ્કર્મની વિગતો મારી જોડે પડી છે. એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલા દુષ્કર્મ છે, એમના વરઘોડા કાઢે. અગ્નિકાંડના અસલી આરોપીઓના વરઘોડા કાઢે. હરણીકાંડ છે, તક્ષશિલા છે, ક્યાં છે એમની જોડે વરઘોડા કાઢવાનું? બહુ જ બધી વસ્તુ છે. એટલે કેવું છે કે કોઈ બીપીએલ કાર્ડની ચોરી કરી હોય તેની સામે એફઆઈઆર કરવાની, કોઈ 10,000 કરોડનું સ્કેમ કર્યું હોય તેની જોડેથી ફંડ લેવાનું, એવું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ